શુક્ર અને સૂર્યની યુતિ. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરી અન્ય ગ્રહોની સાથે યુતિનું નિર્માણ કરે છે, જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર સૌથી સીધી રીતે પડે છે. તમને જણાવી દઈએ કે માન સન્માનના કારણ સૂર્યદેવ અને ધનના દાતા શુક્રએ કર્ક રાશિમાં પ્રવેશ કરી લીધો છે. તેનાથી આ બંને ગ્રહોની યુતિ બની ગઈ છે. બે મોટા ગ્રહોની યુતિથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ લોકોને કરિયર અને કારોબારમાં લાભ મળી શકે છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ. કર્ક રાશિ. તમારા માટે સૂર્ય અને શુક્રની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે, કારણ કે આ યુતિ તમારી રાશિના લગ્ન ભાવ પર બની છે. તેથી આ સમયે તમને દરેક કાર્યોમાં સફળતા મળશે અને તમારી ક્ષમતા તથા યોગ્યતામાં વધારો થશે. તમારા અટવાયેલા કામ થવા લાગશે અને પરિવારના કોઈ સભ્ય પાસેથી શુભ સમાચાર પણ મળશે. આ સમય સૂર્યદેવના આશીર્વાદથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ દરમિયાન પરિણીત લોકોના લગ્ન જીવન શાનદાર રહેશે. સાથે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. કન્યા રાશિ. સૂર્ય અને શુક્રનો સંયોગ કન્યા રાશિના જાતકો માટે લાભદાયક રહેશે, કારણ કે આ સંયોગ તમારી રાશિના આવક અને લાભ સ્થાન પર બની ગયો છે. તેથી આ દરમિયાન તમારી આવકમાં વધારો થતો જોવા મળશે. આ સમયે આવકના નવા સોર્સ બની શકે છે. તમારી લાઈફસ્ટાઈલમાં સકારાત્મક પરિવર્તન આવશે. તમારું સામાજિક વર્તુળ વધશે અને માન સન્માનમાં વધારો થશે. આ સમયે તમને રોકાણથી લાભ થઈ શકે છે. સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમે નાણાંની બચત કરવામાં સફળ રહેશો. મિથુન રાશિ. તમારા લોકો માટે સૂર્ય અને શુક્રનો સંયોગ લાભદાયક સાબિત થઈ શકે છે, કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના ધન અને વાણી ભાવ પર બની રહ્યો છે. તેથી આ સમયે તમને આકસ્મિક ધન લાભનો યોગ બનશે. સાથે કામ ધંધામાં સફળતા મળશે અને આવકમાં વધારો જોવા મળશે. આ દરમિયાન તમારા બેંક બેલેન્સમાં વધારો થશે. તમારા અટવાયેલા પૈસા પરત મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. આ દરમિયાન તમારી વાણીનો પ્રભાવ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. વેપારીઓને આ સમયમાં સારા ઓર્ડર મળી શકે છે, જેનાથી ધન લાભ થશે.